ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર। સવાર પડી ગઈ છે। જીગો એઝ યુઝ્યુઅલ ચા પીતો તમને જોવા મળશે। નહીં ધોઈને વહેલા વહેલા ચા પીવા બેસી જાય છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। સવાર પડી ગઈ છે, વાગ્યા 7:30। જીગોને બધા વહેલા વહેલા તૈયાર થઈ જાય છે। એ લોકોને પપ્પાને 8 વાગે જવાનું હોય, જીગાને 8:30 વાગે ગયા। 8 વાગે જીગાને જવાનું હોય એટલે બધા વહેલા તૈયાર થઈ જાય। મારે થોડું 9:30 આસપાસ જવાનું થાય એટલે હું થોડું લેટ ઉઠું। હા, ચા પી લો, ટિફિન ભર દો। ગુડિયા અને મમ્મી 2 જણા હજી ઊંઘ્યો। કાલ તો દોડાદોડી કેટલી થઈ હતી, થાકી એટલે સૂઈ ગયા। તો કાલ તો વહેલા સૂઈ ગયા હતા। ગુડિયા કાલ ઉઠી ગઈ રાતે ગુડિયા ઉઠી ગઈ હતી। શરદી થઈ ગઈ એટલે પડી દવા તો દવા પડી પીવડાવી દઈએ ને રાતે પીવડાવી તો એ નાક બંધ થઈ જતું એટલે ઉઠી જતી હતી। ચા પી લો, હું એ નહીં લઉં તને। ગરમ પણ મેલે ને, હા તો નહીં લો થઈ। ચલો ગાઈસ, નહીં મળીએ। તો મિત્રો નહીં ધોઈ લીધું છે અત્યારે। હવે આપણે જગાડીએ પ્રાપ્તિને અને જલ્પીને। જલ્પી ઉઠો, ચલો બેટા। ગુડ મોર્નિંગ। ઊંઘ નહીં ઉઠતી કો ગુડ ઊંઘી જઈ છે। રાતે એને શરદી થઈ ગઈ તો ઊંઘી નથી, એકદમ નાક બંધ થઈ જતા હતા। ઉઠી જાઓ તમે। પપ્પાને બધા નોકરી જતા રહે। હું એ નહીં લીધું, તું એ નહીં લે આવો। પોણી મેં લીધું હતો તારું। ચલો મિત્રો, નાસ્તો વાસ્તો કરી લઈએ। મિત્રો મમ્મી આજે તેલ નાખેલા છે મને આ નાખેલ ને તેલ થોડી માલિશ જેવું કરી યાર। તો મમ્મી તેલ નાખેલા છે। જલ્પી ઉઠી ગઈ છે। અમારા કાનાજી બી ઊંઘ્યા છે હજી। કાનાજીને હવે ઉઠાડી છે। તૈયાર થઈ ગયા છીએ આપણે। હવે કરી લઈએ નાસ્તો। આજે ખાઈશું ખાખરા આપણે, કારણ કે હળવો ખોરાક થોડો ખાઈએ, તકલીફ હતી એના કારણે। 2 દિવસથી પેટમાં દુખાતું હતું એના કારણે। હવે થોડું ઓછું થઈ ગયું, પણ તો બી થોડી સાવધાની રાખીએ તો હળવો ખોરાક ખાઈએ થોડો। તો મિત્રો વાગી ગયા છે 9:15। હું થઈ ગયો છું તૈયાર, નાસ્તો વાસ્તો થઈ ગયો છે। જલ્પી બેઠી છે નાવા। જલ્પી નાહી ગઈ? તો ટાઈમ થઈ ગયો છે આપણો, તો હવે જઈએ ઓફિસે। બૂટ થોડા સાફ કરી લઈએ। બૂટ સાફ કરી લઈએ આપણે। જલ્પી કાનાજીને ઉઠાડી રહી છે। અમારા લડ્ડુ ગોપાલ ઉઠી ગયા છે। ખાટલો નીચે મૂકી દે। સમો પડી સમો પડી। લડ્ડુ ગોપાલનો અમારા આસન સિંહાસન એમનું, અને એમની ગોદડી મૂકી દીધી છે। ઉઠાડ દો, બેહાડ દેવો ગોપાલને।
નીચે મૂકી દે. હા બસ. તકિયા પડે, તકિયા મૂકી દો. થોડો મોટા લાવે આપણો મોટા હે ને હમ ખાલી વખત જે એટલે મોટા લાવી હો. તકિયા ને હા હા તો મોટા લાવીશું. ચલો મિત્રો, આપણો ટાઈમ થઈ ગયો છે, હવે જઈએ. હવે કાનાજીના દર્શન થઈ ગયા છે. હું બૂટ સાફ કરી દઉં. આગળ જગે હું બૂટ સાફ કરવા દેતો. બૂટ સાફ કરીને નીકળીએ પછી. હું જાઉં હું જાઉં. જેમ બે રાધે રાધે. જેમ બે મેં ચલો જય શ્રી કૃષ્ણ. ચલો જઈએ, પેલા ઘેર બધાને જેમ બે કહેતા આવીએ. અવાર પડી ગઈ છે. અવાર પડી ગઈ છે. નાસ્તો કરવા બેસી ગયા છે. ચા નાસ્તો ચાલુ છે. બા જય શ્રી કૃષ્ણ. નો જય શ્રી કૃષ્ણ દાદા. દાદાના ભજન ચાલી રહ્યા છે. આપણે જઈએ ઓફિસ. રાધે રાધે. ગુડ મોર્નિંગ. કાકાને રજા કો હતી? હવે થઈ ગયા અમે. ટાઈમ થઈ ગયો હવાનો. હેડો હું જવું હો જેમ બી. હા જો મિત્રો આપણે તૈયાર થઈ ગયા. જુઓ હવે કચરા વાળા પોતા કરવાના બાકી અને અમારી ગુડિયા કાનાજીને રમાડે છે. હા કાનાજી लड्डू गोपाल लड्डू लड्डू गोपाल लड्डू लड्डू चढ़े लड्डू એવું ના કરાય બેટા, આંખો પર ના જ રખાય. लड्डू હા લડ્ડુ ગોપાલ अरे पति મારા ભૈલા. पहला હા करे थे મારા ભૈલા શું કરે છે? તારી નીની કરવી ને? નીની કરવાની ને? निकली હું કરાય હો. गराइब अब दीदी तैयार साजी छे દીદી તૈયાર થઈ જઈ, નહીં ધોઈને હું પોતું કરી પછી હું પ્રાપ્તિ બે કાનાજી નવડાવીએ. हां પંચુરથી નવડાવીએ. कान जातु रे जो હા તો ધોઈ દે બેટા. બેટા तो पानी तो बेड़ा શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ये वैसे की બાપુ તારું પેલી આવે બેટા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી आना ने दिसते करो દેવા. શ્રી કૃષ્ણ पड़ गई હરે મુરારી. आना ने दिसते करो શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ तना दिखला રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 कन्ने रोता है રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે देखाड़ू રાધે કૃષ્ણ ઉપડે. રાધે કૃષ્ણ जो રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. जा આરે રૂમાલ, આરે કો રૂમાલ. લાલ લાલ. આરે બે રૂમાલ લે દેવાય પર. પેલો લાલ તો લુખ આરે ચો હતો. એ લાલે હશે. અરે ઓ લાલ લુખ. બીજું હું કાઢીએ હમણાં. રાધે કૃષ્ણ રાધે मां कने ने निकाल दिया जो भाई કૃષ્ણ રાધે કૃષ્ણ. પગ ધોવો બેટા, પગ ધોવો કાના. जो ધોવો આ ધોવો ધોવો ધોવો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. બસ काने કેટલું બધું ટપુ કરું કાનાની સેવા કરીને કહેવાય બેટા. સેવા કરીને કહેવાનું. રાધે કૃષ્ણ જો બે રાધે બે કૃષ્ણ. કાના બે લેતા હા,
રાધે કૃષ્ણ રાધે એમાં કૃષ્ણ મોઢું તો ધોવો. શ્રી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ થોડું મોઢું તો ધોઈ દો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે હાસો. રાધે 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 થઈ ગયા રેડી નહીં ધોઈને હા બસ હવે દીદી ઉઠી ગઈ છે. દીદી ઉઠી જઈશે ને કાનાજી નહીં ધોઈ રેડી થઈ જાય હવે પછી દૂધ પાઈ દઈએ કાનાજીને હવે કના ખબર છે હો. લાડો લગાવ બેટા લગાવ કાનાજીને લગાવ્યું અંતર કાના બે બરાબર બેટા લે ખોડામાં બે દો ચલો બસ એ ધીમે 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 બેટા કાનો માં ખોડામાં બે ગયો કે કાનો માં ખોળા બેજો. પપ્પી કરી દે ચલો બસ હવે લઈ લો મો બેહર થઈ. મકાનો હા બસ વાત લઈ લો બેટા બેજો મકાનો. કીટી પાઈ. એમના જોડે રમવું હોય કે. ઊભી રે બેટા હું પીવડાવ લે આ રે લે આ રે બધી ચમચી નહીં આ રે ચમચી પીવડાવ લે પીવડાવ લે પીવડાવ દૂધ પી લે બધું મિત્રો વાગી જશે 12 અને મેં કાનાજી નવડાવી ધોડાઈને તૈયાર કરી દીધા જો કાનાજી સરસ તૈયાર કરી દીધા જો અહીંયા મમ્મી શાક સમારવા બેઠો કુબીનું વાહન લુખવાના જો હવે લુખીએ ખાવાનું બાકી તે રોધીએ તાને ખાઈએ ને તે ના ખાઈએ પ્રાપ્તિ આ બાદ તો જો માં પ્રાપ્તિની શરદી થઈ જઈએ કોમનું મોડું થઈ ગયું મારા કાનાજી લાયા ને આજે એટલે નવડાયા ધોવડાયા ને એટલે કાલથી પહેલાં થશે પણ આજે કાનાજી નવડાયા ધોવડાયા એટલે બધું શીખ્યા ને એટલે મોડું થઈ ગયું જો અમારા કાનાજી કેટલા કીટી પાઈ કાકી ને ભાભી બે બેઠા છે શાક સમારવા વાલોરનું શાક ગુડુ રમી રહી છે બેઠ્યા શું ખો જીગા ભાઈ શું ખો આલુ છે ગુબી શાક અને છાસ સાસ વંટાને બહુ ફૂલ અવાજ કરો. અવાજ ફૂલ ના કરો જો જીગાભાઈ ખાવા બે કાકી શાક વઘારી એક થઈ ગયું ઊભીનું રોટલી કરીએ અને આ રોટલી ચાલુ હો રોટલી કરું બધાને ખાવાની જેમ રોટલી થાય એમ ખાધે છે તો રોટલી થાય એમ ખાધી છે હવે કાનાજીને ખવડાવી દઈએ કાનાજીનું ખાવાનું ઘેર આવી ગયો છું ઓફિસથી જમવા માટે ગુડિયા રમી રહી છે એનું ઘર બનાવીને આ ગુડિયા બહાર નીકળી ગઈ. ગુડિયા બા ને કઈ કા કેવું કરો પુડલા સોજી ના નાસ્તા માટે બનાવી દઉં લે તે બનાવજો પુડલા કાકી પુડલા બનાવી રહી છે મોડું થઈ ગયું જલ્દી જમવાનું કાઢી દેજો હો, મારે જવાનું બહાર હા કાઢી દેવા જમીન પછી નીકળ્યું છું ખેરાલુ જવા માટે ઓફિસના કામથી તો જમી લઈએ મિત્રો કુબીનું શાક બનાવી છે ગાઈસ જમી લઈએ ચલો બોલાવો ગાઈસને જમવા માટે જમવા જમો ચલો ચલો મિત્રો જમી દઈએ ચલો જઈએ અમે ખેરાલુ હું જવો જ એમ બે પાપુ જેમ બે હે ગુડુ જેમ બે હા જેમ બે થેલો નહીં લેવાનો ના બેગ નહીં લેવાની હો હો બાય બાય નોકરી જઈ ઓફિસ ઓફિસના કોમથી જવો પડે રાધે રાધે હા જેમ બે ચલો મિત્રો જઈએ ખેરાલુ ઓફિસના કોમથી મળીએ પછી શાંતિ
ખેરાલુ કામ પતાવી નીકળી ગયા છીએ. હવે જઈએ બસ સ્ટેન્ડ. ખેરાલુ બસ સ્ટેન્ડ આવી ગયા છે કામ પતાવીને. હવે જઈએ છીએ મહેસાણા. ચલો મિત્રો જઈએ મહેસાણા, મળીએ પછી. મહેસાણા પહોંચી ગયા છે. હવે જઈશું ઘરે મિત્રો. ચલો મળીએ ઘરે જઈને. મિત્રો ઘરે આવી ગયા છો. વાગ્યા છે 7. પપ્પા કરી રહ્યા છે અગરબત્તી. કેવું પપ્પા? અમારા કાનાજી. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કરે? મમ્મી રોટલા બનાવી રહી છે. આજ તો અલગ રોટલા લાગે છે. મકાઈના રોટલા બનાવે છે ગાય આજ તો. લાપસી બનાવી કાનાજી માટે. શું બનાવી? ખીચડી શાક બનાવી અને કાનાજી માટે લાપસી. હા જોયા ને મકાઈના રોટલા. જલ્દી બેઠી વાત કરે છે. કોનો ફોન આવ્યો? એ ગુડિયા કેવું ગઈ મારી? ગુડિયા જતી ગુડિયા. એટલે કોક અહીંયા હલે છે ખરું. હા પપ્પા આયા ફોનમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? તબિયત સારી હે ને? હા. એટલે મારે છોકરો હંતાઈ ગયો છે. મારો છોકરો હંતાઈ ગયો છે. આવી જા પપ્પા આવી જા. ચાલ ઘર બનાવ્યું. આવું બા કેવું સારું ને? કપૂર હળ રાખું. હવે દાદા સારું ને? સાધું બાકી બાકી કાકી હું બનાવો? ખીચડી બનાવી, મરચાં બનાવ્યા. હવે આજ તો મકાઈના રોટલા બનાવ્યા. લાપસી કાનાજી માટે બનાવી છે. અમારે બનાવી ને. બનાવી અમારે. દાદાને બાના ખાવા આપી દે. ખાઈ લે. હા હું એ જઈને આવ્યો ખેરાલુ. બસમાં જતો. બાઇકમાં જવાની ઈચ્છા છે પછી બસમાં જતો રહ્યો. હા ખોટો એટલો બાઇકમાં દોડીને જવું. ખોટો થાકવો એના કરતાં બસમાં શાંતિ ના જવાય. હા અંધારું થઈ ગયા પાછું આવતા આવતા. એટલે બસમાં સારું શાંતિથી જમી લેતા. ઓહો ખવડાવી દો. ખેરાલુ જઈને આવ્યો. બસ જઈને આવતા રહ્યા. બસમાં જતા પેલા બાઇકમાં જવાની ઈચ્છા હતી. તારે આવું તું? હું તો ઓફિસ ના કોમી ગયો હતો બેટા. એવું હતું? હું તો ઓફિસ ના કોમી. ના મારા પપ્પાને મારા કોઈ પેલા બાઇક લઈને જવાની ઈચ્છા હતી. પછી કહું બાઇકથી ઠરી જવાશે. 7 વાગીને ગયા. એમ કહેતા બસમાં શાંતિથી બેસી જાઉં. લઈને આ પાપતીની દવાઈ લેતા વળતા તો કે મંગાવી હતી ને. મારા ગુડિયાની શરદી થઈ જાય. મારા ગુડિયાની શરદી થઈ ગઈ છે. એ હું ના કરે ધોકો લઈ લે બેટા. વાગી જાય. લાય હું મૂકી દઉં બેટા. લાય ના રે મારા બેટા. પેલું ઘર બનાવ. ઘર બનાવજો તું. હું હેલ્પ કરું બોલો. ચોકન લટકાવું તને ખાટલા ઉપર મના ઉપર ઈકન લટકાવતી છે તને. લટકાવ. હા એ મારે ગુડિયો લટકે.
છોડ આઈ જાય ઉતરી જાઓ ઉતરી જા મજા આવી ઉપર કેવી મજા આવી મસ્ત મજા આવી ને અને તું કેવો છોકરો હો સ્ટ્રોંગ છોકરો હ ખાનાજીને ખવડાવવાનું હા ખવડાવીએ ખાનાજીને ખવડાવ પછી આપણે ખાઈ ધોઈ દઉં હાથ પગ ધોઈ દઉં ફ્રેશ થઈ દઉં અમે પક્ષી ચોણે છે ને બધી સૂર્ય પહેણાઈ જો પછી જોવાનું ને બહુ એ તો બહુ સેવાનું કામ કરે વૃદ્ધાશ્રમ ચલાવે છોકરીના જઈને મા બાપના એના લગ્ન કરાવે સેવાનો કોલ બહુ કરે શું કરો પપ્પા ગરવા માંડે હા સિમેન્ટ પડે હો પૂરી દેવાનું અને કડિયાને બોલાવવા પડશે ને પણ ના તો આ તો વાંચો દિવસ આપણે જોટી ગયો હોય કોઈ બનાવતું એવું એમ જાતે કરી દેવાનું બરાબર એ અડી રહ્યું હતું નહીં અડી રીતે પૂરા પોપડો અડી રીતે પૂરા માથા પર તો વાગે એટલો વજન ના જોઈએ ખાસું વજન વાળું પોતો પડે મિત્રો પપ્પાએ પેલું પોપડું ઉખડી ગયું હતું તો પાડી દીધું કોઈને વાગે એના પહેલાં એ મદન ગોપાલ હાર ખાઈ લ્યો ચંબુ હું પાડે તું ખાઈ લે દીદી ફોન ચાલુ છે જલ્પીનો કાનાજીના વાઘા બતાવી રહી છે કોનો ફોન હતો એ જલ્પી મારા ભાભી મકાઈના રોટલા બનાવ્યા હતા પતી ગયા જમી લીધા પતી ગયા જલ્પી જમી લીધું પપ્પાએ જમી લીધું જલ્પી દૂધપી લાપસી બનાવી હતી અમારા કાનાજી માટે પેલા ઘેરે બનાવી હતી કાલ નતું બન્યા હા. એટલે આજે બનાવી હતી કાલ નથી બનાવી ને આપણે નથી બની ટીકી બનાવી હતી કેમ આ તો દીદીએ ખવડાવ્યો કોને ખવડાવી હતી દીદીએ દીદીએ આ કાનાજીની દીદી અમારે નેની મોટી મોટી દીદી હા મને મોટી દીદી પપ્પા ચેવો મજા આવી મકાઈનો રોટલો ખાવાની મજા આવી મજા મજા આવી હતી મને મજા આવી હા લાપસી મજા આવી હું ખાધું તે લાપસી છે લાગી મસ્ત મસ્ત લાગી કાનાજી તો કે મને મસ્ત લાગતી લાપસી બહુ મસ્ત બહુ મસ્ત એમ કીધું વાહ એ તો એને કોનમાં કહી દીધી હતી એના ભાઈને હા. ને કાનાએ ભાઈને કોનમાં કહી દીધી હતી ને કાનજી અમારે જમી લીધું છે કાનાએ અમાર લડ્ડુ ગોપાલે જમી લીધું છે અમારા બે લાડુ ગોપાલ ભેગે છે જો એમને એક મોટા અને એક નાના બે છે ચો છે અરે મોટા બાપુ ક્યાં છે? બતાવજે તું. બાપુ સોમવારે જવાનું નિશાળ હે સોમવારે જવાનું ગુડું આજે તો બેન નથી આવી ગયા આઈ થી હા તો કીધું મેડમ એમ કીધું સોમવારે દીધું જવાનું આ તો મારી અકરવાડી તૂટી ગઈ છે તૂટી ગઈ છે તો બીજી બનાવશે ને હજી તો બરાબર છે ને હજુ બનાવો પછી જવાનું હે ને વાહ બરાબર અરે અમાર કાનાનો બ્લોગ હતો ના મતલબથી અમે બનાવ્યો અને અમારા ચેનલને લાઈક કરવાની અને એક સબસ્ક્રાઇબ કરવાની કરવાની અમારો વિડીયો જ્યાં મોજરી લાયો મારા સાસુનો ફોન આવ્યો છે મિત્રો એના પહેલાં અમારા શિલોમણનો ફોન આવ્યો હતો તો કાનાજીને દર્શન બધાને કરાવો છે હરખથી એના કપડાં બતાવો છે એમના દર્શન કરાવો જલ્દી ખુશ છે પ્રાપ્તિ ખુશ છે બધા ઘરમાં ખુશ છે કાનાજીને આવવાથી અમારા લડ્ડુ ગોપાલ શું કરો મમ્મી વાસણ ઘસે લખ્યો હે આવો ગાઈસ મમ્મી વાસણ ઘસે છે લુખી દે છે ખાઈ લઈએ તા હા ખાઈ લઈ છો ખાટલા પાથરી દઉં કેટલા વાગ્યા છે હજી 9:30 વાગ્યા જલ્દી ખાટલા પાથરો કે હમણાં પાથરી દેવા પાથરી દઈએ તો મિત્રો મમ્મી હવે જમવા બેઠી છે ચો મમ્મી આજ મોડું કર્યું એવું જીગાને વાટ જોઈને બેઠી તો
ભૂખ નથી લાગી? જીવો આવ્યો નહીં હજી. શું કહેતો હતો એટલે ફોન કરે તો? 10 વાગશે. અમે કેટલા 9:30 9:15 થયા હજી તો નહીં? આમાં પેલી ઘડિયાળમાં જોઈને મને એમ લાગે 9:30 થઈ ગયા. એ ઘડિયાળ ચાલુ બંધ થઈ રહી પેલા રૂમમાં ચાલુ હશે. તો જીગો આવશે હમણાં 10 વાગતાના. બેને જલે પેલા લડ્ડુ ગોપાલ વાળા તો ધાબામાં ગયો આવશે ને તો ચમે કરશે. અડવાઈ નહીં દેતી એ કૃષ્ણ ભગવાન પપ્પા લવી તો ગીજો બોલો લડ્ડુ ગોપાલનો મૂકા દો. લાવ બોલો બોલ કરી દે બોલતા નહીં બોલશે હમણાં કે મારે ઉધારવાના હતા એમ હમણાં એમ કે છે હો આઈ નહીં તે તો કાનાજીને ઊંઘાડવાની તૈયારી કરી રહ્યા છે. હવે એના કપડાં બદલાઈ દઈશું. લડ્ડુ ગોપાલના કપડાં બદલાઈ દીધા છે. નાઇટ ડ્રેસ પહેરાવી દીધો એમનો. એમના વાંકા પેલા કાઢીને નાના કાનાજીનો ખાટલો એમને ઊંઘવા માટે નાઇટ ડ્રેસ પહેરાવી દીધો એમને. પોણી પીવડાવી દે થોડું. અંતર લગાવી દઈએ સરસ. ઊંઘ એમને સારી આવે. ચાદર ઉઠાડી દો કાનાજીને. ચાદર ઉઠાડવાની કાનાજી મોટું થોડું ખુલ્લું રાખવાનું. તમે ઉઠીને ઊંઘો હા. એવું ના હોય એવું જ હોય. પપ્પા બોમ્બે હતા તે શું દીધું પપ્પા? શું દીધું મમ્મી? પેલી ઊંઘ શબ્દનો હું લાવ્યો નીંદર આવે ને? નીંદર આવે. મમ્મી કે હની નીંદર આવે કે 2-3 વાર બોલે એટલે શું થયું? ઓટોમેટિક નીંદર શબ્દ જતો રહ્યો. નીંદર આવે એ તો 15 દાડા રહીને આયા હોય ઊંઘ આવે. તે આવી જાય ની પાસે હવે ના આવી જાય. અમે ગમે પણ એ મમ્મીને કે આવું હા, તમે જો ને તો તમારી પાસે આવી જ જાય. એને મમ્મી કે આવું શબ્દ લાવે કે નીંદર નહીં. હરી નીંદર આવે કે ઊંઘ આવે એમ કહેવાય ને. એવું ના હોય કોઈ. તમે જો તમારો ઓફિસમાં જો કોઈ ફેશન વાળું આવી છે ને તો તમે ફેશન માં એવું અમુક બોલતું છે ને તો તમે ફેશન માં જ એ તો જેવું વ્યક્તિ એવું બોલી એવું છે. એટલે એ 15 દાડા અમને આવડે એવું બોલતા. કેમ છો? મજામાં છો? ને એવું તો અમને આવડે. નવનીતના જીગો ને અન્ય ના આપણે મેવાણાની ભાષા જ છે લે. આપણે ચમ છે મજામાં લ્યા બસ. જતા હતા વનદાન રહેલા તાણ તો અમે નેના હતા ને. નેલા તારા બહુ આવતા એટલે 12 દિવસે આવ્યો બાજી 2002 માં લગભગ 2002 માં ગયો મહેનત કરે નવનીત ને એનો એટલે બીક તો લાગે ને આટલા કોઈ હતું નહીં. અમે એટલા વાંખીને હોય છીએ આવો. મને બીક લાગે. હલો આપણો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ કહી દો. રાધે રાધે પણ દૂધ દેખાય ચલો દેખાય શિયાળાની રાત. રાત શિયાળાની રાત નહીં બાપુ. કોઈ દેખાતું નહીં નહીં. કોઈ દેખાતું નહીં કોઈ દેખાતું નહીં કૂતરા સિવાય. ચલો આપણે સુઈ જઈએ. ચલો સુઈ જઈશું હવે. કેટલા વાગ્યા? 10 વાગ્યા. ચલો કાનાજી ઉઈ જાય. કાનાજી ઊંઘાડી દેતા આપણે સુઈ જઈએ હવે. હા, ગુડ નાઈટ. ચલો ગુડ નાઇટ. રાધે રાધે. રાધે રાધે ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ બા. રાધે રાધે કરો સબસ્ક્રાઇબ કરો હા મારા મમ્મી કીધું કરજો હો ભૂલતા નહીં. હા ચલો મળીએ આવતા વ્લોગમાં. રાધે રાધે.